કે સરકારની જે સત્તા છે એ અમર્યાદિત સત્તા નથી, મર્યાદિત સત્તા છે. એ બેઝિક સ્ટ્રક્ચર જે છે, મૂળભૂત ઢાંચો જે છે બંધારણનો, એને સરકાર નષ્ટ કરી શકતી નથી. બેઝિક સ્ટ્રક્ચર એટલે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું કે કોઈ પણ મકાન છે એમાં તમે રંગરોગાન કરી શકો, નવું ફર્નિચર મૂકી શકો, બારી બારણા બદલાવી શકો, બધું કરી શકો, પરંતુ તમે એના પાયાને ખોદી શકો નહીં. જો એના પાયાને ખોદવામાં આવે તો એ મકાન છે એનો ઢાંચો જ આખો નષ્ટ થઈ જાય. એટલે સુપ્રીમ કોર્ટે આ જે બેઝિક સ્ટ્રક્ચર છે બંધારણના, એમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો તો સૌપ્રથમ એને કોઈ મોટું લિસ્ટ તો નથી આપ્યું, પણ મુખ્ય બાબતો જે ગણાવી એમાં જે છે લોકશાહી અને પ્રજાસત્તાક સ્વરૂપ એટલે કે ડેમોક્રેસી. એટલે સરકાર છે એ કોઈ પણ ગમે તેવો કાયદો લઈ આવીને લોકશાહી ખતમ કરી શકે નહીં. એટલે લોકશાહી છે એ કોઈ દી સરકાર છે ખતમ કરી શકે નહીં, કોઈ પણ જાતના ફેરફાર લઈને. એટલે આપણી લોકશાહી છે એ જળવાઈ રહેવી જોઈએ. બીજું, ધર્મનિરપેક્ષતા એટલે સેક્યુલર. ભારત છે એ હંમેશા સેક્યુલર દેશ રહેશે. બંધારણમાં કોઈ પણ ફેરફાર કરીને કોઈ પણ સરકાર છે એ ધર્મનિરપેક્ષતા છે એને નષ્ટ કરી શકતી નથી. એના પછી ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂ. એટલે કોર્ટ પાસે કાયદાની સમીક્ષા કરવાની જે સત્તા છે એ અકબંધ રહી. એ સંસદ છે એમાં પણ કોઈ ફેરફાર કરી શકે નહીં. અને બીજું છે સત્તાનું વિભાજન એટલે સેપરેશન ઓફ પાવર્સ. એટલે કે કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર વચ્ચેનું સંતુલન જળવાઈ રહેવું જોઈએ. આ 4 બાબતો મુખ્ય છે એ નામદાર સુપ્રીમ કોર્ટે આ કેસમાં ડિસ્કસ કરી અને લેટ ડાઉન કર્યું.